નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલની અંદર. ધોરણ 10 ની અંદર વિજ્ઞાન વિષયમાં આપણે ઘણા બધા વિડીયોઝ મુકાઈ ગયા છે. અલગ અલગ ચેપ્ટરના આવનારી પરીક્ષા માટે ઉપયોગી થાય તો આ પ્રશ્ન જવાબ છે તમને સ્વાધ્યાયપોથીમાંથી પણ પૂછાતા હોય છે. તો એ પ્રશ્ન જવાબની તૈયારી પણ તમે આ વિડીયોમાંથી કરી શકો છો. તો વિડીયો અંત સુધી જોજો. વિડીયો ગમે તો લાઈક કરજો અને તમારા મિત્રો પણ વિડીયો શેર કરજો. એટલે આવા ઘણા બધા વિડીયો ચેનલ પરથી તમે જોતા રહેજો. ઉપર વિડીયો સેક્શન બાજુમાં પ્લેલિસ્ટ છે ને, પ્લેલિસ્ટમાં નીચે ધોરણ 10 ના સ્વાધ્યાયપોથીનો અલગથી પ્લેલિસ્ટ છે, જેમાં આવા ઘણા બધા વિડીયોઝ મુકાઈ ગયા છે. તો એ જોઈ લેજો. બરાબર. હવે શરૂઆત કરીએ આપણે ચેપ્ટર 6. બરાબર. પાઠ 6 છે નિયંત્રણ અને સંકલન, કંટ્રોલ એન્ડ કોઓર્ડિનેશન. આ પાઠને લગતા જે કઈ પ્રશ્નોના જવાબો છે એની ચર્ચા કરીએ, જેમાં વિભાગ એ ને આધારે પ્રશ્ન પૂછાતા હોય. તો એમાં પ્રશ્ન છે કે નીચે આપેલા દરેક પ્રશ્નના આશરે 10 થી 20 શબ્દોમાં માગ્યા મુજબ જવાબ લખવાના છે. જેમાં પહેલા ખાલી જગ્યા પૂછી. તો પહેલું છે કે વનસ્પતિમાં કોષ વિભાજનને પ્રેરિત કરતો અંતઃસ્ત્રાવ ખાલી જગ્યા છે. તો કોષ વિભાજનને પ્રેરિત કરતો કયો છે? સાયટોકાઇનિન. બીજું છે વટાણાના સૂત્રાંકો ખાલી જગ્યાનું ઉદાહરણ છે. તો એમાં આવશે સ્પર્શાનું વર્તન. ત્રીજું છે મનુષ્યમાં ખાલી જગ્યા ઐચ્છિક ક્રિયાઓની ચોકસાઈ, શરીરની સમસ્થિતિ અને સંતુલન માટે જવાબદાર છે. તો જવાબમાં આવશે અનુમસ્તિષ્ક. ચોથું છે મગજ અને કરોડરજ્જુ ખાલી જગ્યા બનાવે છે. તો જવાબમાં આવશે મધ્યસ્થ ચેતાતંત્ર. પાંચમું છે રિલીઝિંગ અંતઃસ્ત્રાવ ખાલી જગ્યામાંથી સ્ત્રવે છે. તો જવાબમાં આવશે હાઇપોથેલેમસ. ત્યાર પછી આવે છે નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવવાના છે. એમાં છઠ્ઠું છે સંદેશાને પ્રસારિત કરવા માટે ચેતાતંત્ર વીજ આવેગોનો ઉપયોગ કરે છે. તેમાં આવશે ખરું. સાતમું છે રાસાયણિક સંકલન ફક્ત વનસ્પતિઓમાં જોવા મળે છે. એમાં આવશે ખોટું. આઠમું છે વનસ્પતિના પર્ણો કરમાઈ જવાની ઘટના જિબ્રેલિનની અસર સાથે સંકલિત છે. તેમાં આવશે ખોટું. નવમું છે બાલ્યાવસ્થામાં GH ની ઉણપ વામનતાનું કારણ બને છે. તેનો જવાબમાં આવશે સાચું, એટલે ખરું. દસમું છે વિચાર કરવો તે એવી જટિલ ક્રિયા છે જેમાં ઘણા બધા સ્નાયુ કોષોના હલનચલન અને ઉર્મિ વેગની પારસ્પરિક ક્રિયાઓ સંકળાયેલી છે. એમાં જવાબમાં આવશે ખોટું. આપેલા બહુ વિકલ્પ વાળા ઉત્તર વાળા પ્રશ્નો માટે સાચા વિકલ્પનો ક્રમ અને ઉત્તર લખવાના છે. જેમાં 11મો પ્રશ્ન છે નીચે પૈકી કયું એક રસાયણાવર્તનનું ઉદાહરણ છે? જવાબમાં આવશે બી ઓપ્શન, પરાગ નલિકાની બીજાણ તરફની વૃદ્ધિ. 12મું છે ઇન્સ્યુલિનના ઇન્જેક્શન લેતી વખતે તે વ્યક્તિ કયા રોગનો દર્દી હોય છે? જવાબમાં એ ઓપ્શન હશે મધુપ્રમેહ. 13મું છે નીચેના પૈકી કયો પ્રતિચાર પ્રાણી શરીરને લડવાની પરિસ્થિતિ માટે તૈયાર કરવામાં અસંગત છે? તો જવાબમાં સી આવશે પાચન તંત્રમાં રુધિરની પ્રાપ્યતામાં વધારો થવો. 14મું છે નીચેના પૈકી કઈ ક્રિયા લંબ મજા વડે નિયંત્રિત થાય છે? જવાબમાં ડી આવશે આપેલ તમામ. 15મું છે કયા ભાગનો ચેતાતંત્ર અને અંતઃસ્ત્રાવી તંત્ર બંનેમાં ઉલ્લેખ કરવામાં આવે છે? જવાબમાં સી આવશે હાઇપોથેલેમસ. 16મું છે વિધાન એ વનસ્પતિ પ્રકાશ તરફ વળતી જોવા મળે છે અને કારણ આર છે કે પ્રકાશથી દૂર આવેલી પ્રવાહોની બાજુએ ઓક્સિજનનું સંકેન્દ્રણ કોષોની લંબાઈમાં વૃદ્ધિને ઉત્તેજે છે. તો વિધાન એ અને કારણ આર માટે કયો વિકલ્પ સાચો છે? જવાબમાં એ ઓપ્શન આવશે કે વિધાન એ અને કારણ આર બંને સાચા છે અને કારણ આર એ વિધાન એની સાચી સમજૂતી છે. ત્યાર પછી 17મો પ્રશ્ન છે વિધાન એ પરાવર્તી ક્રિયા અત્યંત ઝડપી છે. કારણ આર પરાવર્તી ક્રિયામાં વિચાર કરવાની જટિલ ક્રિયા સમાવેશિત છે. તો વિધાન એ અને કારણ આર માટે કયો વિકલ્પ સાચો છે? જવાબમાં સી આવશે વિધાન એ સાચું છે અને કારણ આર ખોટું છે. પછી આવે છે નીચેના પ્રશ્નોનો માગ્યા મુજબ જવાબ લખો અથવા ઉત્તર લખો. 18મું છે કે પૂર્ણ નામ આપો CNS નું. જવાબમાં લખી શકીએ CNS નું પૂરું નામ સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ એટલે કે મધ્યસ્થ ચેતાતંત્ર થાય. 19મું પૂર્ણ નામ આપો GH. GH એટલે શું થાય? જવાબમાં લખી શકીએ ગ્રોથ હોર્મોન એટલે કે વૃદ્ધિ અંતઃસ્ત્રાવ થાય. 20મું વ્યાખ્યા આપો પરાવર્તી કમાન. જવાબ લખી શકીએ કે પરાવર્તી ક્રિયામાં સંકળાયેલી અંતઃગ્રાહી એટલે કે સંવેદી ચેતા અને બહિર્ગ્રાહી એટલે પ્રેરક કે ચાલક ચેતા ના કરોડરજ્જુ સહિતના જોડાણને પરાવર્તી કમાન કહે છે. 21મું છે વ્યાખ્યા આપો આવર્તન. જવાબ લખી શકીએ કે વનસ્પતિના વૃદ્ધિ પામતા ભાગોમાં પ્રકાશ, પાણી, ગુરુત્વાકર્ષણ વગેરે જેવા પર્યાવરણીય પરિબળો ચોક્કસ દિશામાં હલનચલન પ્રેરે છે તેને આવર્તન કહે છે. પછી જોડકા જોડો. 22મું છે વિભાગ એની સામે વિભાગ બી જોડતું જવાનું છે. પેલું છે અગ્ર મગજ.
તેમાં સી આવશે વિચારવાળો મુખ્ય ભાગ, પેલામાં સી. બીજું લંબ મજા, તો લંબ મજામાં ડી આવશે લાળ રસ સ્ત્રાવનું નિયંત્રણ. ત્રીજું અનુમસ્તિષ્ક, તો અનુમસ્તિષ્ક છે શરીરનું સંતુલન જાળવે છે, તો ત્રીજામાં એ આવશે. ચોથું છે કરોડરજ્જુ, કરોડરજ્જુ છે પરાવર્તી કમાન કહેવાય, તો ચોથામાં આવશે બી. 23માં ની અંદર જોડવાના છે વિભાગ એની સામે વિભાગ બી. પહેલું છે એડ્રીનાલિન, તે બધી ગ્રંથિ છે. એડ્રીનાલિન ગ્રંથિ છે શ્વાસોચ્છ્વાસ અને હૃદયના ધબકારા વધારે, તો પેલામાં બી આવશે. બીજું છે થાઇરોક્સિન, તો થાઇરોક્સિન છે શરીરની વૃદ્ધિ માટે ચયાપચયનું નિયમન કરે, બીજામાં ડી. ત્રીજું છે ઇન્સ્યુલિન, તો ઇન્સ્યુલિન છે રુધિરના શર્કરાના પ્રમાણનું નિયમન કરે, ત્રીજામાં એ. ચોથું છે ઇસ્ટ્રોજન, તો ઇસ્ટ્રોજન છે એ માસિક ચક્રનું નિયમન કરે છે, ચોથામાં સી. 24મો પ્રશ્ન છે નીચે દર્શાવેલી આકૃતિમાં એ અને બી છે એ ભાગ ઓળખવાના છે. તો આ ભાગની અંદર આકૃતિમાં તમે જોઈ શકો છો એ વાળો ભાગ છે અક્ષતંતુ છે અને બી વાળો ભાગ છે સ્નાયુ તંતુ છે. 25મો પ્રશ્ન છે નીચે આપેલી આકૃતિમાં એ અને બી ભાગ ઓળખવાનો છે, તો મગજની આકૃતિ આપેલી છે જેમાં એ વાળો એરો જે છે દર્શાવ્યો છે એ શું છે, તો કે પિટ્યુટરી ગ્રંથિ છે, તો જવાબમાં લખવાનું પિટ્યુટરી ગ્રંથિ. અને બી વાળો ભાગ છે એ અનુમસ્તિષ્ક છે, તો જવાબમાં આવશે બી માં અનુમસ્તિષ્ક. 26મો પ્રશ્ન છે શુક્રપિંડ તો ટેસ્ટોસ્ટેરોન અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થાય, તો અંડપિંડમાં કયો થાય, તો કે ઇસ્ટ્રોજન. 27મું ચેતાતંત્રના પ્રતિચારની ક્રિયાને કયા કયા પ્રકારમાં વર્ગીકૃત કરી શકાય. જવાબ લખી શકે કે ચેતાતંત્રના પ્રતિચારને પરાવર્તી ક્રિયા, ઐચ્છિક ક્રિયા, અનૈચ્છિક ક્રિયા આ પ્રકારમાં વર્ગીકૃત કરી શકાય છે. 28મું થાઇરોક્સિન આપણા શરીરમાં કોના ચયાપચયનું નિયંત્રણ કરે છે. જવાબ છે થાઇરોક્સિન કાર્બોદિત, પ્રોટીન અને ચરબીના આપણા શરીરમાં ચયાપચયનું નિયંત્રણ કરે છે. 29મું વનસ્પતિના વૃદ્ધિ અવરોધક અંતઃસ્ત્રાવનું ઉદાહરણ આપો, તો એના જવાબમાં આવશે એસ્બેસ્ટિક એસિડ. 30મું છે કયો અંતઃસ્ત્રાવ બીજ અને ફળમાં વધારે સાંદ્રતામાં મળી આવે છે. જવાબમાં આવશે સાયટોકાઇનિન. 31મું ઉર્મિ વેગ એટલે શું. એનો જવાબ થશે ચેતાતંતુઓમાં વીજ રાસાયણિક સંકેતો સ્વરૂપે માહિતીનું વહન થાય છે તેને ઉર્મિ વેગ કહે છે. 32મું પરિઘવર્તી ચેતાતંત્રના ઘટકોના નામ આપો. જવાબ છે મસ્તિષ્ક ચેતાઓ અને કરોડરજ્જુ ચેતાઓ. 33મું નીચે પરાવર્તી ક્રિયાના કેટલાક પગથિયા આપ્યા છે તેના સાચા ક્રમમાં ગોઠવવાના છે. તો પી માં આપ્યું છે હાથ ગરમ વસ્તુના અજાણતા સ્પર્શ કરે. ક્યુ પૃથકરણીય ચેતાકોષ કાર્યરત થાય. આર હાથના સ્નાયુ પ્રતિચાર આપે. એસ ચાલક ચેતાકોષ દ્વારા ઉર્મિવેગનું વહન. ટી સંવેદી ચેતાકોષ દ્વારા ઉર્મિવેગનું વહન. તેનો સાચો ક્રમ થશે પી પછી ટી, ટી પછી ક્યુ, ક્યુ પછી એસ અને પછી આર. 34મું છે મને ઓળખો. હું મગજનો મુખ્ય વિચારવાળો ભાગ છું. વિવિધ સંવેદનાઓ મેળવવાના અને સ્વનિયમન ના સ્વતંત્ર ક્ષેત્ર ધરાવું છું. એના જવાબમાં આવશે અગ્ર મગજ. 35મું મને ઓળખો. હું ખિસકોલી જેવા પ્રાણીમાં પ્રતિકૂળ સ્થિતિમાં લડવાની કે દોડવાની ક્રિયાના પ્રતિભાવ પ્રેરતા અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરતી ગ્રંથિ છું. એના જવાબમાં આવશે અધિવૃક એટલે કે એડ્રિનલ ગ્રંથિ. 36મું પ્રાપ્તિસ્થાન અને કાર્ય જણાવો ઇસ્ટ્રોજનનું. તો પ્રાપ્તિસ્થાન થશે અંડપિંડ અને કાર્ય થશે માદા અંગોનો વિકાસ એટલે કે માસિક ચક્ર રજોસ્ત્રાવનું નિયમન. 37મું કયો અંતઃસ્ત્રાવ પરોહાગ્રના ભાગે સંશ્લેષિત થાય છે તેનું કાર્ય જણાવો. જવાબ આવશે ઓક્સિન. પ્રકાશથી દૂર રહેલી પરોની બાજુએ કોષોની લંબાઈમાં વૃદ્ધિ પ્રેરે છે. 38મું હૃદયના ધબકારા વધારનાર અંતઃસ્ત્રાવનું નામ આપો, તો જવાબમાં આવશે એડ્રીનાલિન. 39મું અસંગત એટલે કે ખોટી જોડ કઈ છે ત્રણમાંથી. જવાબમાં આવશે ત્રીજું ઇન્સ્યુલિનની ઉણપ, એમાં પિટ્યુટરી નિષ્ક્રિય એ ખોટી જોડ છે. 40મું વનસ્પતિમાં વૃદ્ધિ આધારિત હલનચલન છે. એમાં એ છે પરાગ નલિકાની વૃદ્ધિ અને બી છે ઓટાળાના સૂત્ર. તો આપેલ ચાર્ટમાં એ અને બી સ્થાને યોગ્ય શબ્દ મૂકવાના છે. તો એની અંદર શું છે રસાયણા વર્તન અને બી ની અંદર આવશે સ્પર્શા વર્તન. ત્યાર પછી એમાં જોઈએ વિભાગ બી આધારિત પ્રશ્નના જવાબો. એમાં છે નીચે આપેલા પ્રશ્નના આશરે 40 થી 50 શબ્દોમાં માગ્યા મુજબ જવાબ લખવાના છે, ઉત્તર લખવાના છે. તેમાં પેલું જોઈએ પશ્વ મગજના ભાગના નામ આપી કોઈ પણ બે ભાગના કાર્ય લખો. જવાબ લખી શકીએ પોન્સ એટલે કે સેતુ, લંબ મજા અને અનુમસ્તિષ્ક એ પશ્વ મગજના ભાગ છે. અનૈચ્છિક ક્રિયાઓ જેવી કે રુધિરનું દબાણ, લાળ રસનો સ્ત્રાવ, ઉલટી થવી વગેરે લંબ મજા દ્વારા નિયંત્રિત થાય છે. અનુમસ્તિષ્ક ઐચ્છિક ક્રિયાઓનું
ક્રિયાઓની ચોકસાઈ અને શરીરની સમસ્થિતિ તેમજ સંતુલન માટે જવાબદાર છે. બીજો પ્રશ્ન છે મનુષ્યના ચેતાતંત્રના સામાન્ય કાર્ય લખો. તેમાં પહેલું લખી શકીએ કે સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ CNS બાહ્ય પર્યાવરણ અને શરીરના બધા ભાગોમાંથી સંદેશા અથવા તો માહિતી મેળવે છે અને તેમનું સંકલન કરે છે. બીજું, કરોડરજ્જુ પરાવર્તિત ક્રિયામાં સંકળાય છે. ત્રીજું, મગજ શરીરનું મુખ્ય સંવાદિતાનું ધરાવતું કેન્દ્ર છે. ચોથું, મગજ આપણને વિચારવાની અનુમતિ આપે છે અને વિચાર આધારિત ક્રિયા કરવા માટે પ્રેરે છે. પાંચમું, પરિવર્તિત ચેતાતંત્ર એ CNS અને શરીરના અંગો વચ્ચે જોડાણ રચે છે. ત્યાર પછી ત્રીજો છે પ્રશ્ન, ચેતોપાગમ એટલે શું? તેમાં કઈ ઘટના બને છે? અને જવાબ છે પાંચ પાસેના બે ચેતાકોષોની ગોઠવણીમાં એક ચેતાકોષના અક્ષતંતુના ચેતાંતો અને બીજા ચેતાકોષના શિખાતંતુઓ વચ્ચે રહેલા સૂક્ષ્મ અવકાશને ચેતોપાગમ કહે છે. જ્યારે ઉર્મિ વેગ અક્ષતંતુના ચેતાંતો સુધી પહોંચે ત્યારે ચેતા રસાયણો મુક્ત થાય છે. આ રસાયણ ચેતોપાગમમાંથી પસાર થઈ અને પછીના ચેતાકોષના શિખાતંતુ ઉર્મિ વેગ ઉત્પન્ન કરે છે. અંતે આ ઉર્મિ વેગ ચેતાકોષમાંથી સ્નાયુ કોષો કે ગ્રંથિ સુધી લઈ જવામાં આવે છે. ચોથો પ્રશ્ન, વીજ આવેગમાં મર્યાદાઓ હોવા છતાં સંકલન માટે ઉત્તમ છે, વિધાન સમજાવો. તો જવાબ લખી શકીએ કે ઉત્તેજના સામે ઝડપી પ્રતિચાર માટે વીજ આવેગ ઉપયોગી છે. તે સંકલન માટે ઉત્તમ સાધન છે. ચેતાતંતુમાં વીજ આવેગનું વહન ખૂબ ઝડપથી થાય છે અને તે નિષ્ક્રિય અને સંકલન માટે ઉત્તમ સાધન છે. પરંતુ વીજ આવેગોની મર્યાદાઓ નીચે મુજબ છે. જેમાં પહેલું, વીજ આવેગો માત્ર એવા કોષો સુધી જ પહોંચે છે કે જેની સાથે ચેતાપેશી સંકળાયેલી હોય છે. બીજું, પ્રાણી શરીરના દરેક કોષનું સંકલન વીજ આવેગ વડે થઈ શકતું નથી. ત્રીજું, ચેતાકોષો વીજ આવેગોનું સતત નિર્માણ કરી શકતા નથી અને તેનું સતત વહન કરી શકતા નથી. ચેતાકોષો પુનઃ નવો વીજ આવેગ નિર્માણ કરવા અને વહન કરવા માટે કેટલો સમય લે છે? પાંચમો પ્રશ્ન છે, લજામણીના પર્ણોનું હલનચલન એ પ્રકાશ તરફ પ્રવાહોની ગતિથી કેવી રીતે ભિન્ન છે, એટલે કે અલગ છે? તો હલનચલનની બાબત જોઈએ એમાં લજામણીના પર્ણોનું હલનચલન અને પ્રવાહોની પ્રકાશ તરફની ગતિ. લજામણીના પર્ણોનું હલનચલનમાં જોઈએ તો કે આ હલનચલન વૃદ્ધિ આધારિત નથી. જ્યારે પ્રવાહોની પ્રકાશ તરફની ગતિ તો કે આ હલનચલન વૃદ્ધિ આધારિત છે. પછી લજામણીમાં તો કે આ હલનચલન ચોક્કસ દિશામાં થતું નથી. જ્યારે પ્રવાહોમાં તો કે આ હલનચલન એક દિશાય કે અનુચલન છે. લજામણીમાં તો કે તેઓ ઝડપી હલનચલન છે, જ્યારે પ્રવાહ છે તે ખૂબ ધીમું હલનચલન છે. લજામણીમાં તો કે આ હલનચલન માટે સ્પર્શ જવાબદાર છે, જ્યારે પ્રવાહ તો કે આ હલનચલન માટે ઓક્સિજન જવાબદાર છે. છઠ્ઠો પ્રશ્ન, અંતઃસ્ત્રાવ સંબંધિત ખામી ગોઈટર અને ડાયાબિટીસ સમજાવો. એમાં જવાબમાં લખી શકીએ પહેલા આવે ગોઈટર. આપણા આહારમાં આયોડિનની ઉણપ થાઇરોક્સિનના સંશ્લેષણને અસર કરે છે અને ગોઈટર થાય છે. થાઇરોઇડ ગ્રંથિના કદમાં અસાધારણ વધારાને કારણે ફૂલેલી ગરદન જોવા મળે છે. અને ડાયાબિટીસ, જો ઇન્સ્યુલિનનો સ્ત્રાવ પૂરતા પ્રમાણમાં ન થાય તો રુધિરમાં શર્કરાનું સ્તર વધી જાય છે. તેના કારણે મધુપ્રમેહ એટલે કે ડાયાબિટીસ થાય છે. સાતમો પ્રશ્ન, પ્રાણીઓમાં રાસાયણિક સંકલન કેવી રીતે થાય છે? અને જવાબ લખી શકે કે પ્રાણીઓમાં અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ ચોક્કસ માત્રામાં રાસાયણિક સંયોજનો અથવા અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરે છે. અંતઃસ્ત્રાવો સીધા રુધિરમાં ભળી જઈ રુધિર પરિવહન દ્વારા તેમના લક્ષ્ય અથવા કાર્ય સ્થાન સુધી પહોંચે છે. શરીરના ચોક્કસ કોષો અંતઃસ્ત્રાવ સાથે જોડાણ કરવા વિશિષ્ટ ગ્રાહી અણુઓ ધરાવે છે. અંતઃસ્ત્રાવ આ અણુ સાથે જોડાઈ માહિતીનું વહન કરે છે. આ રીતે પ્રાણીઓમાં રાસાયણિક સંકલન થાય છે. આઠમો પ્રશ્ન, એક વ્યક્તિને અકસ્માતમાં કરોડરજ્જુને ઈજા થઈ છે. આ વ્યક્તિના શરીરમાં કયા સંકેતોમાં ખલેલ પહોંચે? તમારા વિચાર જણાવો. અને જવાબ છે કે કરોડરજ્જુમાં ઈજા થવાથી નીચેના સંકેતો ખલેલ પામે છે. પહેલું, પરાવર્તિત ક્રિયા થતી નથી. બીજું, શરીરના વિવિધ અંગોમાંથી મગજ તરફ જતા સંવેદી ઉર્મિ વેગ કરોડરજ્જુમાંથી પસાર થઈ શકતા નથી. ત્રીજું, મગજમાંથી શરીરના વિવિધ અંગો તરફ જતા ચાલક એટલે કે પ્રેરક ઉર્મિ વેગ કરોડરજ્જુમાંથી પસાર થઈ શકતા નથી. નવમો પ્રશ્ન, પ્રાણીઓમાં નિયંત્રણ અને સંકલન માટે ચેતા ક્રિયાવિધિ અને અંતઃસ્ત્રાવ ક્રિયાવિધિની તુલના કરો. તો જવાબ જોઈએ પ્રાણીઓમાં નિયંત્રણ અને સંકલનમાં ચેતા ક્રિયાવિધિ અને અંતઃસ્ત્રાવ ક્રિયાવિધિ. તો ચેતા ક્રિયાવિધિમાં મુખ્ય કાર્યકારી એકમ છે એ ચેતાકોષ છે. જ્યારે અંતઃસ્ત્રાવી ક્રિયાવિધિમાં મુખ્ય કાર્યકારી એકમ અંતઃસ્ત્રાવ છે.
શિખાતંતુ ઉર્મિવેગ સર્જે છે અને આ ઉર્મિવેગ કોષકાય દ્વારા અક્ષતંતુના છેડા સુધી વહન પામે છે, જ્યારે અંતઃસ્ત્રાવી ગ્રંથિમાંથી અંતઃસ્ત્રાવ સ્રવે છે. ચેતા ક્રિયાવિધિ ઝડપી હોય છે, જ્યારે અંતઃસ્ત્રાવી ક્રિયાવિધિ ધીમી હોય છે. ચેતા ક્રિયાવિધિની અસર ટૂંકા ગાળાની હોય છે, જ્યારે અંતઃસ્ત્રાવી ક્રિયાવિધિની અસર લાંબા ગાળાની હોય છે. ઉર્મિવેગ અન્ય ચેતાકોષ અને ગ્રંથિ દ્વારા પ્રાપ્ત થાય છે, જ્યારે અંતઃસ્ત્રાવમાં તો કે જે લક્ષ્ય કોષોની સપાટી પર અંતઃસ્ત્રાવ વડે માહિતી પ્રાપ્ત થાય છે. ત્યાર પછી 10મો પ્રશ્ન છે, તફાવત આપો વનસ્પતિ અંતઃસ્ત્રાવો અને પ્રાણી અંતઃસ્ત્રાવો. તો પહેલું જોઈએ, વનસ્પતિ અંતઃસ્ત્રાવો વનસ્પતિ કોષ દ્વારા સ્રવે છે, પરંતુ વિશિષ્ટ ગ્રંથિ હોતી નથી, જ્યારે પ્રાણી અંતઃસ્ત્રાવો અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ દ્વારા સ્રવે છે. બીજું છે, વનસ્પતિ અંતઃસ્ત્રાવો વૃદ્ધિ પ્રેરક અને વૃદ્ધિ અવરોધક પ્રકારના હોય છે, જ્યારે પ્રાણીઓમાં વૃદ્ધિ અવરોધક અંતઃસ્ત્રાવ હોતા નથી. ત્રીજું છે, વનસ્પતિ અંતઃસ્ત્રાવો સાદા પ્રસરણ દ્વારા તેમના લક્ષ્ય સ્થાને પહોંચે છે, જ્યારે પ્રાણી અંતઃસ્ત્રાવો રુધિર દ્વારા તેમના લક્ષ્ય સ્થાને પહોંચે છે. ચોથું છે, તેમની સ્ત્રાવ ક્રિયા એટલે કે વનસ્પતિની સ્ત્રાવ ક્રિયા છે એ પ્રતિક્રિયા આધારિત કાર્યપદ્ધતિથી નિયંત્રિત થતી નથી, જ્યારે કેટલાક પ્રાણી અંતઃસ્ત્રાવોની સ્ત્રાવ ક્રિયા એટલે કે પ્રતિક્રિયા આધારિત કાર્યપદ્ધતિથી નિયંત્રિત થાય છે. ત્યાર પછી 11મો પ્રશ્ન છે, નીચે આપેલી અંતઃસ્ત્રાવી ગ્રંથિમાંથી સ્રવતા અંતઃસ્ત્રાવનું નામ અને કાર્ય જણાવવાનું છે. તો ગ્રંથિ આપી એનું અંતઃસ્ત્રાવનું નામ અને છે કાર્ય. તેમાં જોઈએ પેલું પિટ્યુટરી ગ્રંથિ એ વૃદ્ધિ અંતઃસ્ત્રાવો આપે છે અને એનું કાર્ય છે કે બધા અંગોની વૃદ્ધિ ઉત્તેજે છે. બીજું છે શુક્રપિંડ એ ટેસ્ટોસ્ટેરોન અંતઃસ્ત્રાવ આપે, નરમાં જાતીય ગુણ લક્ષણોને વિકાસ કરે છે. ત્રીજું છે થાઇરોઇડ ગ્રંથિ, એમાં થાઇરોક્સિન અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થાય જે શરીરની વૃદ્ધિ માટે ઉપયોગી છે, એનું કાર્ય એ છે. ચોથું છે હાઇપોથેલેમસ, એમાં અંતઃસ્ત્રાવ રિલીઝિંગ અંતઃસ્ત્રાવ, તેનું કાર્ય છે પિટ્યુટરી ગ્રંથિના અંતઃસ્ત્રાવો મુક્ત કરવા માટે પ્રેરે છે. ત્યાર પછી જોઈએ આપણે વિભાગ સી આધારિત પ્રશ્નો, જેમાં નીચે આપેલા પ્રશ્નોના આશરે 60 થી 80 શબ્દમાં મુદ્દાસર ઉત્તર લખવાના છે. તો એમાં પ્રશ્ન નંબર 1 જોઈએ, ટૂંક નોંધ લખો વનસ્પતિના વૃદ્ધિ પ્રેરક અંતઃસ્ત્રાવો. તેનો જવાબ લખી શકીએ. પેલું ઓક્સિન, જે પ્રવાહોના અગ્રભાગે સંશ્લેષણ પામે છે, તે કોષોની લંબાઈમાં વૃદ્ધિ પ્રેરે છે. જ્યારે વનસ્પતિ પર એક બાજુથી પ્રકાશ પડતો હોય ત્યારે ઓક્સિન પ્રકાશ ન પડતો હોય તે બાજુ પ્રસરણ પામે છે. ઓક્સિનની ચોક્કસ સાંદ્રતા પ્રકાશથી દૂર રહેલી પ્રવાહોના કોષોની લંબાઈમાં વૃદ્ધિ ઉત્તેજે છે. આથી વનસ્પતિ પ્રકાશ તરફ વળતી જોવા મળે છે. આમ ઓક્સિન પ્રકાશાવર્તન માટે જવાબદાર છે. બીજું હવે જિબ્રેલિન. તો જિબ્રેલિન છે તે પ્રકારની વૃદ્ધિમાં મદદરૂપ થાય છે. ત્રીજું છે સાયટોકાઇનિન, એ ઝડપી કોષ વિભાજન થતું હોય તેવા વિસ્તારોમાં કુદરતી રીતે તેનું સંકેન્દ્રણ વધારે હોય છે. ફળ અને બીજમાં તેની સાંદ્રતા વધારે હોય છે, તે કોષ વિભાજનને પ્રેરે છે. બીજો પ્રશ્ન છે, વનસ્પતિઓમાં સંકલન પ્રાણીઓના સંકલનથી કેવી રીતે અલગ પડે છે? તેનો જવાબ છે કે વનસ્પતિઓમાં સંકલન પ્રાણીઓના સંકલનથી નીચેની રીતે અલગ પડે છે, જેમાં પહેલું, પ્રાણીઓની માફક વનસ્પતિઓમાં વિવિધ ક્રિયાઓના નિયમન અને સંકલન માટે ચેતાતંત્ર આવેલું નથી. બીજું, પ્રાણીઓની માફક વનસ્પતિઓમાં કોઈ વિશિષ્ટ પ્રોટીન નથી. આમ છતાં વનસ્પતિ કોષો તેમના પાણીના પ્રમાણમાં ફેરફાર કરી પોતાનો આકાર બદલી શકે છે. જ્યારે કોષોમાં પાણીનું પ્રમાણ વધે ત્યારે કોષો ફૂલે છે અને પાણીનું પ્રમાણ ઘટે ત્યારે કોષો સંકોચાય છે. ત્રીજું, પ્રાણીઓની માફક વનસ્પતિઓમાં સંદેશાવહન માટે કોઈ પેશી નથી. આમ છતાં વનસ્પતિ કોષો વીજ આવેગ અને રસાયણનો ઉપયોગ કરી સંદેશાનો એક કોષથી બીજા કોષ સુધી પ્રસાર કરે છે. ત્રીજો પ્રશ્ન છે, તમે લાયસન્સ વગર તેમજ હેલ્મેટ વગર એક્ટિવા ચલાવો છો. ટ્રાફિક પોલીસે તમને પકડી તમારું વાહન જપ્ત કર્યું છે. તમે ઘરે આવી ડરતા તમારા પિતાને વાત કરો છો. તમારા પિતાના ગુસ્સાથી તમે ધ્રુજી રહ્યા છો. આ સ્થિતિમાં તમારા અને તમારા પિતાના શરીરમાં કઈ ગ્રંથિ વધુ કાર્યરત થાય છે? તેમાંથી સ્ત્રવતા અંતઃસ્ત્રાવના નામ અને તેમની અસરો જણાવો. જવાબ લખી શકીએ કે આ સ્થિતિમાં શરીરના એડ્રિનલ કાર્યરત થાય છે અને એમાંથી એડ્રિનાલિન નામનો અંતઃસ્ત્રાવ છે એ ઉત્પન્ન થાય છે અને એની અસર થાય છે. તો કયા પ્રકારની અસરો થાય છે? અસરો જોઈએ તો પહેલું, હૃદયના ધબકારા વધે છે. બીજું, શ્વાસોશ્વાસના દરમાં વધારો થાય છે. ત્રીજું, પરસેવો છૂટે છે.
ચોથું, ગભરામણ અનુભવાય છે. પ્રશ્ન નંબર 4, સમજાવો અગ્ર મગજ. તો ટૂંકનામ તરીકે પણ પૂછી શકે. તો જવાબ લખીએ કે તે મુખ્યત્વે બૃહદ મસ્તિષ્ક ધરાવતો અને વિચારવા માટેનો મુખ્ય ભાગ છે. તે વિવિધ ગ્રાહી એકમોમાંથી સંવેદનાઓ મેળવવા માટે વિસ્તારો આવેલા હોય છે. એમાં અગ્ર મગજમાં શ્રવણ અને સાંભળવાની ધ્રાણ એટલે નાક દ્વારા પારખે છે. પછી દ્રષ્ટિ જોવા માટેની વગેરે માટે વિશિષ્ટીકરણ પામેલા અલગ અલગ વિસ્તારો હોય છે. તેમાં સ્વનિયમન માટેના સ્વતંત્ર ક્ષેત્રો હોય છે. આ વિસ્તારોમાં વિવિધ ગ્રાહી એકમોમાંથી પ્રાપ્ત થતી માહિતીઓને તેમજ મગજમાંથી સંગ્રહાયેલી માહિતીઓને સંકલિત કરી સંવેદનાઓનું અર્થઘટન કરવામાં આવે એટલે કે પારખવામાં આવે. માહિતીના અર્થઘટન બાદ કેવી રીતે પ્રતિચાર આપવો તે માટેનો નિર્ણય લેવામાં આવે. તેમાં સ્વૈચ્છિક સ્નાયુઓના હલનચલનની ક્રિયાનું નિયંત્રણ કરવા પ્રેરક કેન્દ્રો આવેલા હોય છે. તેમાં અલગ ભાગ તરીકે ભૂખ એટલે સંબંધિત કેન્દ્ર જોવા મળે છે અથવા હોય છે. ત્યાર પછી આવે છે 5મો પ્રશ્ન, જેમાં આકૃતિ તમને આપી છે, A અને B દર્શાવ્યું છે. પહેલો પ્રશ્ન એ છે કે A અને B ના નામ આપવાના છે ને સ્થાન. તો જવાબ લખી શકીએ કે એનું નામ છે એ એડ્રીનલ ગ્રંથિ છે. તેનું સ્થાન મૂત્રપિંડના અગ્ર છેડે એટલે કે ઉપરના ભાગે આવેલું છે. B નું નામ છે સ્વાદુપિંડ છે. તે ઉદર માટે પેટની અંદર ઉદરમાં જઠરની નીચે તેનું સ્થાન આવેલું હોય છે. પછી આવે છે બીજો પ્રશ્ન, જેમાં B નિર્દેશિત રચનાના 2 કાર્યો જણાવવાના છે. તો જવાબ લખી શકે B એટલે કે સ્વાદુપિંડના કાર્યો. તો પહેલું, ઇન્સ્યુલિનનો સ્ત્રાવ કરી રુધિરમાં શર્કરાનું પ્રમાણનું નિયમન કરે. બીજું, સ્વાદુરસનો સ્ત્રાવ કરી પાચનમાં મદદરૂપ થાય છે. અને ત્રીજું છે કઈ સ્થિતિમાં એ ઉત્તેજિત થાય છે તેમાંથી સ્રવિત પદાર્થનું નામ આપવાનું છે. તો ત્રીજામાં આવશે ડર કે તણાવની સ્થિતિમાં એ એડ્રીનલ ગ્રંથિ ઉત્તેજિત થાય છે અને એડ્રીનાલિન નામના અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરે છે. ત્યાર પછી આવે છે વિભાગ ડી આધારિત પ્રશ્નોના જવાબો. નીચે આપેલા પ્રશ્નોના આશરે 90 થી 120 શબ્દોમાં માગ્યા મુજબ સવિસ્તાર ઉત્તર લખવાના છે. પહેલો પ્રશ્ન છે ચેતાકોષની રચના દર્શાવતી નામનિર્દેશિક આકૃતિ દોરી તેમના પ્રશ્નોના જવાબ લખવાના છે. તો એમાં પહેલો પ્રશ્ન એવો છે કે સંવેદનાઓ કે સૂચનાઓ ક્યાં ગ્રહણ થાય છે. બીજું, ઉર્મિ વેગનું સર્જન સમજાવવાનું છે. ત્રીજું, ઉર્મિ વેગ કયા સ્થાને રાસાયણિક સંકેતમાં પરિવર્તન પામીને આગળ છે એ પ્રસરણ પામે છે. તો ચેતાકોષની આવી રીતે આકૃતિ દોરવાની. કોષ કેન્દ્ર, બરોબર, કોષકાય અહીંયા દર્શાવ્યું છે. શિખાતંતુ છે, બહારના ભાગે છે. આ લાંબો ભાગ છે અક્ષતંતુ છે અને છેલ્લે આવેલા છે એ ચેતાંતો છે. તો જવાબ લખીએ કે ચેતાકોષની રચનાના ભાગો A કોષ કેન્દ્ર, B કોષકાય, C શિખાતંતુ, D અક્ષતંતુ અને E ચેતાંતો. હવે વાત કરીએ પહેલો પ્રશ્નની. તો પહેલા પ્રશ્નની અંદર આપણે શું કીધું હતું? તો સંવેદનાઓ કે સૂચનાઓ ચેતાકોષના શિખાતંતુની ટોચના ભાગે ગ્રહણ થાય છે. બીજો પ્રશ્ન, સંવેદના અથવા સૂચના શિખાતંતુ, કોષકાય અને અક્ષતંતુની સળંગ લંબાઈમાંથી વિદ્યુત આવેગ સ્વરૂપે વહન પામે છે. અને ત્રીજાને જવાબમાં આવશે કે આ ઉર્મિ વેગ આગળ પ્રસરણ માટે ચેતોપાગમ સ્થાને રાસાયણિક સંકેતમાં પરિવર્તિત થાય છે. પ્રશ્ન નંબર 2 જોઈએ. હવે મૂળ ધન જલાવર્તન દર્શાવે છે તે સમજાવતા પ્રયોગની આકૃતિ દોરી રૂપરેખા તૈયાર કરો. જવાબ લખી શકીએ કે પાણીની પ્રતિક્રિયા રૂપે વનસ્પતિ અંગોમાં થતા હલનચલનને જલાવર્તન કહે છે. પ્રયોગ એમ છે કે જલાવર્તન દર્શાવવું. સાધનો ક્યાં જોશે તો કે કાચના 2 પાત્ર, માટીનો પ્યાલો. પદાર્થો જોશે માટી, 2 છોડ ને પાણી. આકૃતિ તમે જોઈ શકો છો. મૂળની સીધી વૃદ્ધિ થઈ છે, ભીની માટી છે ને અહીંયા તમે જોઈ શકો બીજા પાત્રમાં મૂળ પાણીની દિશામાં વળે છે. અહીંયા સૂકી માટી છે અને એમાં માટીનો પ્યાલો રાખ્યો છે, એમાં પાણી ભર્યું છે અને અહીંયા બાજુ ભીની માટી છે. ભીની માટી તરફ આ જે ભાગ છે મૂળનો એ વળતો જોવા મળે છે. તો પદ્ધતિ આપણે લખી શકીએ કે કાચના 2 પાત્ર લેવાના છે A અને B લઈ તેમાં લગભગ ત્રીજા ભાગ સુધી માટી ભરો. બંને પાત્રમાં એક જ વનસ્પતિની 2 સરખી કલમ રોપવાની છે. પાત્ર A ની માટી ભેજયુક્ત અને પાત્ર B ની માટી સૂકી રાખવાની છે. પરંતુ પાત્ર B માં પાણી ભરેલો માટીનો પ્યાલો આકૃતિમાં બતાવ્યા મુજબ ગોઠવવાનો છે. પાત્ર A માં દરરોજ થોડું પાણી ઉમેરવાનું છે. પાત્ર B માં પાણી ઉમેરવાનું નથી. 1 અઠવાડિયા પછી બંને પાત્રની માટી કાળજીપૂર્વક ખોદો અને અવલોકન તથા તારણ નોંધો. તો અવલોકન
આપણે લખી શકીએ કે પાત્ર A માં મૂળ ક્ષિતિજ વૃદ્ધિ દર્શાવે છે, જ્યારે પાત્ર B માં મૂળ પાણી ભરેલા માટીના પ્યાલા તરફ વળે છે. તો તારણ એટલે કે નિર્ણય લખી શકીએ કે આ પરથી નક્કી કરી શકાય કે મૂળની લંબાઈમાં વૃદ્ધિ પાણીના સ્ત્રોતની દિશામાં થાય છે, અર્થાત મૂળ ધન જલાવર્તન દર્શાવે છે. તો આ હતા અલગ અલગ પ્રશ્નોના જવાબો. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને તમારા મિત્રોને વિડીયો શેર કરજો. સાથે ચેનલને હજી સબસ્ક્રાઇબ ન કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. આવા નવા નવા વિડીયો ચેનલ પર મુકાતા રહેતા હોય છે. ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ, ત્યાં સુધી ન જોયેલા વિડીયો જોઈ લેજો. તમારી કાળજી રાખજો. થેન્ક યુ વેરી મચ એન્ડ ટેક કેર.